સુરતના ડિંડોલી વિસ્તાર સ્થિત પ્રયોગશા બ્લીસ પાસે એક ગંભીર ઘટના બની હતી। એક શખ્સે યુવક પર કાતર વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના નજીકના પાનના ગલ્લા પર લાગેલા સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી। તો મળતી માહિતી અનુસાર આરોપી પ્રશાંત નામનો વ્યક્તિ છે। 7 ડિસેમ્બરની સાંજે લગભગ 8:30 વાગ્યે આ અચાનક થયેલા હુમલામાં યુવક પર 7 થી 8 વખત કાતર વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાનો વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો સામે આવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે। તો સુરતની આ ઘટના છે જ્યાં ડિંડોલીમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો સુરતની ઘટનામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। યુવક પર કાતરથી હુમલો કરવામાં આવ્યો છે। મારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે અરવિંદ, તેની પાસેથી આપણે વિગતો મેળવીશું, તેમની સાથે આપણે ચર્ચા કરીશું। અરવિંદ, સુરતથી એવા સમાચાર સામે આવ્યા છે કે એક યુવક પર કાતર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ શું છે ઘટના, અરવિંદ? બિલકુલ, સુરત શહેરમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે અને સુરત શહેરમાં આવી રીતના જે મારધાડ, હત્યા કે લૂંટ જેવી ઘટના બનવી અથવા તો સામાન્ય બાબત બનતી હોય તેવું સ્વાભાવિકપણે લાગી રહ્યું છે। અને જે રીતના દ્રશ્યો રોજિંદા સુરત શહેરના આવી રહ્યા છે ત્યારે આ ડિંડોલી વિસ્તારનો વિડીયો છે તે વાયરલ થયો છે અને જે પ્રશાંત નામના એક વ્યક્તિ દ્વારા જે એક યુવક પર હુમલો કર્યો હતો અને 7 થી 8 વખત જે રીતે કાતર વડેથી હુમલો કર્યો છે એટલે દ્રશ્ય ખૂબ ચોંકાવનારા છે। અને ખાસ કરીને ડિંડોલી પોલીસ કહી રહી હોય કે રાત્રિ પેટ્રોલિંગ, તો રાત્રિ પેટ્રોલિંગ ફક્ત નામનું અથવા તો કાગળ ઉપર હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો અહીં આવી રહ્યા છે। કારણ કે દિવસે ને દિવસે જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો ડર ન હોય તેવા દ્રશ્યો વારંવાર આવે છે। ત્યારે ડિંડોલીમાં પાનના ગલ્લા પાસે રાત્રિ દરમિયાન જે રીતે જોઈ શકાય છે તે મુજબ દ્રશ્ય કેટલા ભયાનક છે અને જે રીતે જીવલેણ હુમલો એટલે કે કાતર વડે જે રીતે હુમલો કરી રહ્યા છે અને આસપાસના લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું થયું હતું એટલે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। પરંતુ મહત્વનું કહી શકાય કે આ વિડીયો વાયરલ થયો છે ત્યારે હવે પોલીસે દોડતી થઈ છે, પરંતુ હજી આ યુવક કોણ છે સત્તાવાર રીતે જે વિગતો જોઈએ તે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને સંપૂર્ણ વિગતો નથી મળી રહી, પરંતુ વિડીયો વાયરલમાં સ્પષ્ટ રીતે જે હુમલો છે એ ખૂબ ભયાનક દેખાઈ રહ્યો છે। વિની, અરવિંદ, સુરતથી અવારનવાર આવા સમાચારો આવી રહ્યા છે। સુરત હવે ક્યાંક બદનામ થતું જોવા મળી રહ્યું છે, પણ આ ઘટનાની આપણે જો વાત કરીએ તો આ જે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને જેને આ યુવક પર હુમલો કર્યો તે બંને એકબીજાના સંપર્કમાં હતા, ઓળખતા હતા અને કયા બાબતે આ જીવલેણ હુમલો કર્યો હતો? વિધિ, એ જ વાત છે કે કુલ મળીને જે સત્તાવાર રીતે આપણને જે પ્રાથમિક પોલીસ ફરિયાદ કે જે નોંધાય અને જે રીતની પોલીસ કામગીરી કરતી હોય છે તેવા અહીં કોઈ સંકેત આ જે સ્ટોરી છે, આ જે પાનના ગલ્લા ઉપર જે કાતરથી હુમલો કરવામાં આવ્યો છે તેનો હજુ સંપૂર્ણ સત્તાવાર રીતે આપણને નથી માહિતી મળી રહી। કારણ કે કયા કારણોસર હુમલો કર્યો, કોને કેવી રીતે હુમલો કર્યો અથવા તો હુમલો જેના પર થયો છે તે વ્યક્તિ અત્યાર સુધી ક્યાં છે, એટલે અનેક તર્ક વિતર્ક ચોક્કસ સર્જાયા છે। પરંતુ જે રીતના આ હુમલાનો વિડીયો જે રીતે વાયરલ થયો અને પાનના ગલ્લા ઉપર આખો જે 7 થી 8 વખત જે રીતે વાર કરે છે કાતર વડે એટલે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વિડીયો વાયરલના આધારે જ પોલીસે હવે તપાસ કરવી પડી છે। એટલે ક્યાંક ને ક્યાંક જો એવું અનુમાન આપણે લગાવીએ તો બંને વ્યક્તિ જે છે તે અસ્પષ્ટ ઓળખતા હોય છે અથવા તો જે પીડિત પર હુમલો થયો છે તે વ્યક્તિ કોણ છે તેમણે પોલીસ પાસે ફરિયાદ કરી છે કે કેમ, એટલે અનેક પ્રશ્ન ચોક્કસ ઉભા રહી રહ્યા છે। પરંતુ મહત્વનું છે કે સુરત શહેરમાં રાત્રિ પેટ્રોલિંગના દાવા છે તે પોકળ થતા હોય તેવો સ્પષ્ટ સંકેત અહીં જોવા મળી રહ્યો છે અને ગુનેખારો ખાસ કરીને અસામાજિક તત્વો છે તે સુરત શહેરમાં બેફામ બન્યા છે, તેમાં કોઈ નવાઈ નહીં। જીવીની, અરવિંદ, એક તરફ ગુજરાત પોલીસ દાવો કરી રહી છે સેફ સિટીના અને ક્લીન સિટીના, અને બીજી તરફ હાલ અત્યારે સુરતની અંદરથી ક્રાઇમની ઘટના જાણે બંધ થવાનું નામ જ નથી રહી। આ બનાવ સામે આવ્યો છે ત્યારે આપ જણાવી રહ્યા છો કે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો થઈ રહ્યા છે, પણ આવી ઘણી બધી ઘટના થઈ રહી છે, આ કોઈને પણ કેમ પોલીસનો કે કાયદાનો ડર નથી રહ્યો સુરતની અંદર, અરવિંદ? અલબત્ત વિની, એ જ વાત છે। કુલ મળીને જોવા જાય તો હવે જે રીતે ઉત્તર પ્રદેશ કે બિહાર જેવા દ્રશ્યો હોય તેવા બિહામણા દ્રશ્યો અહીં ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં એટલે સુરત શહેરમાં જે રીતે પરપ્રાંતિયો અને ખાસ કરીને તમામ રાજ્યના લોકો અહીં વસે છે, પરંતુ
જે રીતે સુરત શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેવી જ રીતે સતત ક્રાઇમ રેટનો ગ્રાફ પણ સતત દિવસે ને દિવસે જે રીતે ભૂસકા મારી રહ્યો છે તે ખૂબ ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને જ્યારે નાયબ મુખ્યમંત્રીનું શહેર હોય સુરત શહેર, એટલે સુરત શહેરમાં જે રીતની ઘટનામાં આવા દ્રશ્યો આવે છે તેમાં ચોક્કસ અંકશ લગાવવો પડશે અને પોલીસ પ્રશાસને પણ ક્યાંક ને ક્યાંક કડકાઈથી આવા અસામાજિક જે તત્વો છે તેના વિરુદ્ધ કાયદાનો કાળિયો જે છે સંકટ ચોંકવો જોઈશે, કારણ કે આ પ્રમાણેની ઘટના છે તે વારંવાર સુરત શહેરમાં બનતી હોય છે. જી અરવિંદ, તમારી સાથે જોડાઈને તમામ અપડેટ્સ આપવા બદલ આપનો આભાર. તો સુરત શહેરની આ ઘટના છે જેના હાલ અત્યારે સીસીટીવી ફૂટેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આ ઘટનાની અંદર અનેક સવાલો થઈ રહ્યા છે. જ્યારથી આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ત્યારથી અનેક સવાલો સામે આવી રહ્યા છે કે જે હુમલો કરનાર છે અને જેના પર હુમલો થયો છે તે બંને સંપર્કમાં હતા કે કેમ, આ હુમલો શા માટે કરવામાં આવ્યો, આટલો ભયંકર જીવલેણ હુમલો આ રાત્રિ દરમિયાન કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાસ તો DYCM તે પણ ત્યાં છે અને તેના જ શહેરની અંદર આ પ્રકારની ઘટના સરા જાહેર બને છે, કાતરથી હુમલો કરવામાં આવે છે. આ તમામ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આ યુવાનોને કોઈનો ડર નથી રહ્યો.